આજે આપણે એકવાર બનાવીને 12 મહિના સુધી સ્ટોર કરી શકાય તેમજ અનેક ગુણોથી ભરપૂર એવી આંબળાની ખાટી મીઠી ગોળી બનાવીશું, જેને બનાવવી એકદમ આસાન છે. અને એમ પણ શિયાળાની સિઝન છે તો આંબળા આપણે જોઈએ તેટલા તેમજ ફ્રેશ મળી રહે છે. તો ચાલો ફટાફટ આવી આંબળાની ખાટી મીઠી ગોળી બનાવવાની શરૂઆત કરીએ. આંબળાની ગોળીઓ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા આંબળા લીધા છે, જેને મેં ધોઈને આ રીતના કોરા કરી લીધેલા છે. હવે આપણે આંબળાને કુકરમાં બાફીશું. તો બધા આંબળાને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ અને આંબળા ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું. વધારે પડતું પાણી એડ નથી કરવાનું. કુકરની ફક્ત આપણે 2 વિસલ જ વગાડવાની છે. કુકરમાં 2 વિસલ બાદ તેને 15 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું અને હવે આપણે તેનું ઢાંકણ ખોલીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આંબળા છે ને એ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. આંબળા છે ને એકદમ પરફેક્ટ એવા કૂક થઈને એકદમ સોફ્ટ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, તેની એક એક કળીઓ પણ અલગ થઈ રહેલી તમને જણાય છે. તો આ રીતના પ્રેસ કરશો તો પણ તેની એક એક કળીઓ અલગ થઈ જશે. તો બસ આટલા આપણા આંબળા છે ને એ કૂક થયેલા હોવા ખૂબ જ જરૂરી છે. આંબળાને બાફતી વખતે આ જે પાણી વધ્યું છે ને એનું તમે કોઈ પણ ગ્રેવીવાળું શાક બનાવો એમાં પણ તમે વાપરી શકો છો. તો હવે અહીંયા આપણે બધા જ આંબળામાંથી ઠળિયા છે એ આપણે દૂર કરી લઈશું. અહીંયા આંબળામાંથી મેં બધા જ ઠળિયા દૂર કરી લીધા છે અને આંબળા છે એ એકદમ સારી રીતે ઠરી ગયા છે. અને આંબળા ઠરી જઈને પછી જ આપણે તેને ક્રશ કરવાના છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે તેને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ અને તેની એકદમ બારીક આપણે પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ બનાવતી વખતે આમાં પાણી એડ કરવાનું નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આંબળાની એકદમ સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને નોનસ્ટિક પેનમાં બધું જ પેસ્ટ છે એ લઈ લઈએ. હવે આ પેસ્ટ છે ને એને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર 3 થી 4 મિનિટ જેટલું આપણે કૂક કરવાની છે અને આપણે આ રીતના કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, એટલે નીચે તાજી ના જાય. 4 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આંબળાની પેસ્ટનો કલર છે ને એ થોડો તમને ચેન્જ થયેલો દેખાઈ રહ્યો છે અને આ પેસ્ટ છે ને થોડીક તમને જાડી જણાશે. તો ફ્રેન્ડ્સ, હવે આ સ્ટેજ ઉપર જેટલા આંબળા હોય ને તેટલો જ આપણે ગોળ એડ કરવાનો છે. તમે અહીં કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલા આંબળા લીધા હતા, તો તેની સામે 250 ગ્રામ જેટલો ગોળ અહીં હું એડ કરી રહી છું. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગોળને આ રીતે ચમચાથી ભાંગીને એડ કરીશું, એટલે એકદમ ઝડપથી અને એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જશે. આને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ કૂક કરવાનું છે અને આ પેસ્ટને છે ને 10 થી 12 મિનિટ જેટલું આપણે કૂક કરવાનું છે. એટલે ગોળ અને આંબળાનું મિશ્રણ છે એકદમ સારી રીતે કૂક થઈ જશે અને એકદમ ઘાટું થઈ જશે. આંબળાની ગોળી બનાવતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને તેની સિક્રેટ ટિપ્સ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ. તો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો. અને આ ગોળીનો કલર કેવો આવશે તે તેના ગોળ ઉપર ડિપેન્ડ કરે છે. જો ગોળનો કલર ડાર્ક હોય તો ગોળીઓ પણ ડાર્ક જ બનશે અને ગોળ જો લાઇટ હોય ને તો ગોળીઓ લાઇટ બનશે. તો બસ આવી રીતના આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. 12 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આપણું જે મિશ્રણ છે ને એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને તે કડાઈથી અલગ થવા લાગ્યું છે. તો એકદમ પરફેક્ટ એવું આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. જો એક જગ્યાએ તે ભેગું થાય છે તો એકદમ પરફેક્ટ એવું ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આમાં બધા ચટપટા મસાલા એડ કરીશું, જેથી કરીને આપણી ગોળીઓ છે ને ચટપટી બને. મસાલામાં હિંગ, મરીનો પાવડર, ચટણી, મીઠું, ચાટ મસાલો અને અજમાને 2 હથેળી વચ્ચે રાખીને મસળીને મેં લીધેલો છે. તો આ બધું જ મેં 1 ચમચી લીધેલું છે. તો એ બધું આપણે આમાં એડ કરીશું. 2 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીએ અને બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આ ગોળીઓને વધુ ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને અહીંયા આપણે ગેસની આંચ છે એકદમ સ્લો રાખવાની છે અને હવે આપણે સ્લો ગેસ ઉપર જ બધા મસાલાઓને 2 મિનિટ સુધી કૂક કરવાના છે અને આ રીતના કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, એટલે મિશ્રણ છે એ આજુબાજુ વધારે ચીપકે નહીં. 2 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આપણા મસાલા પણ એકદમ સારી રીતે મિક્સ થઈને કૂક થઈ ગયા છે. તો હવે આપણે આ મિશ્રણને એક બીજી પ્લેટમાં ઠરવા માટે લઈ લઈશું.
મિશ્રણને ચમચીની મદદથી આ રીતના બધી સાઈડ ફેલાવી દઈએ એટલે ફટાફટ ઠરી જાય. 15થી 20 મિનિટ બાદ આપણે આમાંથી ગોળીઓ બનાવીશું. તો એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આ મિશ્રણ આવી જાય ને પછી જ આપણે આમાંથી ગોળીઓ વાળવાની છે. મિશ્રણ છે ને એ સરસ ઠરી ગયું છે. તો અહીંયા મેં મિશ્રણ છે એકદમ સ્ટીકી છે, તો અહીંયા મેં એક ચમચી લીધી છે, તો જેનાથી આપણે ગોળીઓ વાળીશું. તો અહીંયા મેં ચમચીમાં થોડોક મિશ્રણનો ભાગ લીધો છે અને હાથમાં આ રીતના દળેલી ખાંડ આપણે લઈશું. કેમ કે આ મિશ્રણ છે ને એકદમ જાડું તો થઈ ગયું છે પરંતુ હજી તે એકદમ સ્ટીકી છે. તો અહીંયા આપણે તેલ, ઘી કે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી, નહીંતર એ વધારે ચીપકશે. તો આ રીતના ઉપરથી દળેલી ખાંડ એડ કરીને બધી જ ગોળીઓ આપણે વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણી એક ગોળી છે ને એ તો તૈયાર પણ થઈ ગઈ. તો બસ આવી જ રીતના બીજી બધી ગોળીઓ આપણે વાળી લઈશું. એક જ સરખી ગોળીઓ વાળવા માટે આપણે કોઈ પણ એક ચમચી લઈ લેવાની અને બસ તેનાથી જ આપણે બધી ગોળીઓ વાળી લેવાની, એટલે એક જ સરખી ગોળીઓ બનશે. અહીંયા મારી સિક્રેટ ટિપ્સ એ છે કે જો તમારી ગોળીઓ 3-4 કલાક પછી પણ એકદમ ઢીલી રહેતી હોય તો તેનો મતલબ એમ કે તેમાં ગોળ ઓછો થયો છે. ઘણીવાર આપણે અંદાજે ગોળ લઈ લેતા હોય છે, પરંતુ જેટલા આમળા હોય ને તેની સામે તેટલો જ ગોળ લેવાનો હોય છે. તો બસ આ જ મારી સિક્રેટ ટિપ્સ હતી. જો સરખા પ્રમાણમાં ગોળ હશે તો ગોળીઓ છે ને એ કડક જ બનશે. તો તમે ક્યારે બનાવો છો આવી પાચક તત્વોથી ભરપૂર એવી આંબળાની ગોળી, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.